રાજકોટ મનપા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ₹114 કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। મુખ્યમંત્રીના આદેશ બાદ 1 ઓક્ટોબરથી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા રિપેર કરવામાં આવશે। હાલ શહેરના તમામ 18 વોર્ડ્સમાં રોડ પેચવર્કનું કામ ચાલી રહ્યું છે। કુલ આ બેઠકની અંદર 114 કરોડ 73 લાખ 58 હજાર જેવા અંદાજિત ખર્ચે રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ કામો માટેની આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કામોને અમે લોકોએ મંજૂરીની બહાલી આપી છે। કુલ 33 દરખાસ્તોમાંથી એક દરખાસ્ત એવી હતી કે જે સેન્ટ્રલ ઝોનમાં કનક રોડ ઉપર જે નવું ફાયર સ્ટેશન બનાવવાની જે દરખાસ્ત હતી, એમાં આ તુલનાત્મક ભાવની દ્રષ્ટિએ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ આ દરખાસ્તને અમે લોકો રીટેન્ડરમાં લઈ જઈએ છીએ, કારણ કે આ દરખાસ્તની અંદર ભાવ વધુ આવતા હતા। બાકી તમામ દરખાસ્તોને અમે લોકોએ મંજૂરી આજે આપવામાં આવી છે।